આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત દામોદર ભક્તની વાર્તા સાંભળશું। સદ્ગુરુ વર્ય શ્રી રામાનંદ સ્વામીના વખતથી અમદાવાદમાં સત્સંગ સારો એવો હતો। અમદાવાદના દામોદર ભક્તને સંતોનો જોગ મળવાથી એકાંતિક ભક્ત થયા હતા। શ્રીજી મહારાજ તથા સંતો જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે દામોદર ભક્ત પોતાનું બધું જ કામકાજ છોડીને સેવામાં અખંડ હાજર રહેતા। પોતે મહિમાની મૂર્તિ સમાન હતા। જ્યારથી શ્રીજી મહારાજના દર્શન થયા ત્યારથી એમનો સત્સંગનો રંગ ચઢતો ને ચઢતો હતો। સમયા ઉત્સવોમાં નીચામાં નીચી સેવા દામોદર ભક્ત સ્વીકારતા અને સંતો ભક્તોના રાજીપાના અધિકારી બનતા। એક વખત શ્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા। સારોએ સત્સંગ સમાજ મહારાજના દર્શન તથા વચનામૃતનું પાન કરવા માટે એકઠો થયો હતો। શ્રી હરિ સન્મુખ સંતો હરિભક્તોનું વૃંદ તથા સભાની પાછળ સ્ત્રી ભક્તો સભાને શોભાવતા હતા અને શ્રીજી મહારાજ હાથના લટકા કરતા થકા મુખકમળમાંથી અલૌકિક સુધારસ વર્ષાવતા હતા। એ વખતે મહારાજને જરા ઉધરસ આવવાથી થૂંકવાની ઈચ્છા જણાઈ। એ જ સમયે સભાના આગળના ભાગમાં બેઠેલા દામોદર ભક્ત સમય સૂચકતા વાપરીને તુરત જ ઊભા થયા અને પોતાની પાઘડી માથેથી ઉતારીને આગળ ધરતા કહ્યું કે મહારાજ આ સેવા મને આપો। ત્યારે મહારાજે હાથની સાનથી ના પાડી, પરંતુ દામોદર ભક્તે મહારાજને પાટ ઉપરથી ઉઠવા દીધા નહીં। ત્યારે એ મહિમાવંત ભક્તને મહારાજે એ સેવા આપી અને એમનો ભાવ પૂર્ણ કર્યો। એવા જ એક અમદાવાદના હરિભક્ત વિપ્ર નથુ ભટ્ટ મુક્તાનંદ સ્વામીના સંસર્ગમાં આવવાથી સત્સંગી થયા હતા। નથુ ભટ્ટ પોતાની પરંપરાથી ચાલ્યા આવતા સંપ્રદાયનો ત્યાગ કરીને ભગવાન શ્રી શ્રી હરિના આશ્રિત થયા હતા। નથુ ભટ્ટ સારા વિદ્વાન તથા ભાગવતના કથાકાર હતા ને પરંપરાથી તેઓ કથા કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા। સત્સંગી થયા પછી પણ તેઓ નિત્ય ભાગવતની કથા કરતા, પણ મુખમાં તો સ્વામિનારાયણ નામનું રટણ અને કપાળમાં ભભકાદાર તિલક અને ચાંદલો સહુને આશ્ચર્ય પમાડતા। નથુ ભટ્ટનું આ વર્તન કેટલાક લોકોને આંખમાં પડેલા કણાની માફક ખટકતું હતું, કારણ કે પોતાની પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ છોડીને બીજા પંથમાં ભળી જાય એ તેઓને માટે અસહ્ય હતું। એથી થોડા લોકોએ મળીને નથુ ભટ્ટને મળવાનું નક્કી કર્યું ને ધારેલા સમયે સહુ એકઠા થયા। કથા પૂરી થયા બાદ સહુ નથુ ભટ્ટને મળ્યા અને કહ્યું કે ભટ્ટજી, તમારા વડવાઓ આહી કથા કરતા અને આજે તમે પણ કથા કરો છો। તમે સારા વિદ્વાન છો અને કથા પણ સારી કરો છો, પરંતુ હમણાંથી તમે કપાળમાં આ નવું ટીલું અને સ્વામિનારાયણનું ભજન કરો એ અમને ગમતું નથી। માટે આજથી તમે સ્વામિનારાયણ ધર્મનો ત્યાગ કરો, કંઠી તિલક પૂજા વગેરે મૂકી દ્યો, તો જ તમારી કથા આહી થશે। ત્યારે નથુ ભટ્ટ લોકોની આંખમાં જાગેલી ઈર્ષા અને અદેખાઈની આગને જાણી ગયા, એટલે તેઓ તરત જ વ્યાસાસનેથી નીચે ઉતર્યા અને કહ્યું કે ભાગવતની કથા મારા જીવન ગુજારાન માટે કરું છું અને સ્વામિનારાયણની આ કંઠી જીવના કલ્યાણ માટે પહેરી છે। હવે આ દેહમાંથી પ્રાણ જાય પણ સ્વામિનારાયણનો આશ્રય તો નહીં જ છૂટે।
જો તમને યોગ્ય લાગે તો કાલે કથા કરવા બોલાવજો, નહીતર આજથી જ આ પોથી બંધ. એમ કહીને નથુ ભટ્ટ સડસડાટ પોથી લઈને બહાર નીકળી ગયા. અને પેલા લોકો તો ફાટી આંખે જોતા રહી ગયા. આમ શિર સાટે સત્સંગ રાખનારા ભક્ત નથુ ભટ્ટ અને દામોદર ભક્ત બંનેને અરસપરસ ખૂબ જ સ્નેહભાવ હતો. પરસ્પર વારંવાર થતી વાતચીત ઉપરથી દામોદર ભક્તને જણાયું કે ભટ્ટજી છે તો વિદ્વાન, પરંતુ તેમને મહારાજનો જેવો જોઈએ તેવો સર્વોપરી નિશ્ચય નથી. પરંતુ દામોદર ભક્તને મૂંઝવણ એ હતી કે પોતે અભણ અને ભટ્ટજી ભણેલા. એમને કહેવું કેમ કે તમારી સમજણમાં ખામી છે. પરંતુ મનમાં વિચાર થયો કે હિતની વાત દુઃખ લગાડીને પણ કહેવી જોઈએ. એ ન્યાયે એક વખત વિનમ્ર ભાવે બે હાથ જોડીને દામોદર ભક્તે નથુ ભટ્ટને કહ્યું કે ભટ્ટ બાપા, તમે વિદ્વાન અને પાછા મારાથી મોટા છો. હું તમને કની કહું એવી મારામાં લાયકાત નથી, છતાં સત્સંગી છો અને મારી સાથે હેત છે. એ નાતે એક હિતની વાત કહેવા માગું છું. તે દામોદર ભક્તની આવી દીનવાણી સાંભળીને નથુ ભટ્ટ કહે કે બોલો બોલો દામોદર, શું કહેવા માગો છો? ત્યારે દામોદર ભક્ત કહે કે જુઓ ભટ્ટજી, આપ સત્સંગી છો અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભજન કરો, પરંતુ જો સમજણમાં થોડી પણ ખામી રહી જાય તો જે મહાસુખના અધિકારી છીએ એ સુખ છેટું રહી જાય. માટે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વનિયંતા, સર્વ કારણના કારણ છે. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એમની ઈચ્છાથી થાય છે. એમની મરજી વિના એક પાંદડું પણ ફરકવાને સમર્થ નથી. જો આ પ્રમાણે આપણી સ્વરૂપ નિષ્ઠાની દ્રઢ સમજણ નહીં હોય તો અક્ષરધામમાં નહીં પહોંચાય. અને દામોદર ભક્તની આ વાત સાંભળીને નથુ ભટ્ટ એકદમ ગુસ્સે થઈ ગયા અને આવેશમાં આવી જઈને કહે છે કે એલા કણબા, તું શું સમજે શાસ્ત્રોની વાતો? તું ભણેલો છો કે હું? તું શું મને સમજાવીશ? એમ કહીને દામોદર ભક્તના ગાલ ઉપર જોરથી તમાચો લગાવી દીધો. નિર્માનીપણાની મૂર્તિ એવા દામોદર ભક્ત નથુ ભટ્ટના આવા વ્યવહારથી સ્તબ્ધ થઈ ગયા. એ વિનંતી સાથે કનિક કહેવા જાય ત્યાં તો નથુ ભટ્ટે બાવડું પકડ્યું અને કહે કે ચાલ કણબા, મહારાજ પાસે તારો આ બકવાસ મારે મહારાજને કહેવો પડશે. એમ કહીને ગાડું જોડાવ્યું, તેમાં દામોદર ભક્તને બેસાડ્યા અને ઉપડ્યા વડતાલ તરફ. તે વડતાલ પહોંચતા સભામાં બિરાજમાન મહારાજના દર્શન કરીને નથુ ભટ્ટે કહ્યું કે મહારાજ, આ દામોદર તો શાસ્ત્રોમાં ન મળે એવી વાતો કરે છે, તો એ કેમ સમજવું? આવી નથુ ભટ્ટની વાત સાંભળીને શ્રીજી મહારાજ મંદ મંદ હસતા કહે કે ભટ્ટજી, એ દામોદરને વળી શાસ્ત્રોમાં શી સમજણ પડે? ખરી સમજણ તો તમારી છે. અમે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ ત્યારે અમારી વાતો શાસ્ત્રોમાં થોડી હોય. તે મહારાજના બોલવાનો રણકો કંઈક અલગ જ હતો. પરંતુ વિદ્વાન ભટ્ટજીને કની સમજાણું નહીં અને મહારાજના વચનોનો તાગ મેળવવા મથતા નથુ ભટ્ટની આંખોમાં શ્રીજી મહારાજે આંખો પરોવી. એટલે ભટ્ટજીને સમાધિ થઈ ને સમાધિમાં અનંત ઐશ્વર્યો અને લોકના અપાર વૈભવોના દર્શન કરતા કરતા ભટ્ટજી પહોંચ્યા અક્ષરધામમાં. ત્યાં અનંત કોટી મુક્ત મંડળના મધ્યમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજેલા
સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા. આ અલૌકિક દર્શન કરતાની સાથે નથુ ભટ્ટના હૃદયમાં પડેલી માયાની ગાંઠો ઓગળી ગઈ ને ખરી સમજણ થતા આંખમાંથી આંસુની ધારાઓ વહેવા માંડી. દામોદર ભક્ત જેવા ઉત્તમ ભક્તનો પોતે કરેલો અપરાધ ડંખ દેવા લાગ્યો. પછી સમાધિમાંથી જાગતા જ મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને સભામાં બેઠેલા દામોદર ભક્તની પોતે કરેલા અપરાધ બદલ માફી માગી. આ રીતે દામોદર ભક્તે નિશ્ચયની અડગ દ્રઢતાથી નથુ ભટ્ટને અચલ નિષ્ઠા કરાવી. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.